Late ba. Nak ik dapat. Coba aja. Malu. Anjana. Anjana kayak બોલવાની dia. હેલો યુટ્યુબ ફેમિલી, મજામાં મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આ બધું રાંધવાનું ચાલુ છે. આપણે તો જમવાની તૈયારી હાલે છે. દૂધ ને રોટલી તો મસ્ત મજાનું બધું તૈયાર થઈ જાય છે ઢોરનું બધું કરીને. અને અત્યારે જમી લઈ ફટાફટ, અને પછી આપણે ઓલી વાડી જવાનું છે તો ફટાફટ જમીન નીકળી. જો અહીંયા શૂટ બધાય અને દીદીને પતંગ જગાવી છે. જાય ધૂલો હાલો યુટ્યુબ ફેમિલી, હવે આપણે ભાગ્યમાં આવી જઈએ. યુટ્યુબ ફેમિલી, હવે આપણે ભાગ્યમાં આવી જઈએ. જય માતાજી બધાને. તો આપણે પાછું બીજી વાડી આવી ગયા છીએ. નીંદવા આવી ગયા છીએ. નીંદવાનું ચાલુ છે. આ બાજુ છે પાણી ચાલુ છે, નીંદવાનું ચાલુ છે. અને જો દીવ નીંદવા આવ્યો છે. દીવે એકલા એ નોખો કેરો લીધો છે અને અમે બે એક કેરમ છીએ. દીવ કે મારે એકલા કે આખો કેરો લેવો છે નોખો છે. દીવ જય માતાજી. દીવ જય માતાજી. તો ગાય તો આપણે નીંદવા પગી ગયા છીએ ફાઇનલી. અત્યારે તો 2 3 4 5 કેરા ઉતરી ગયા છે અને હવે રહ્યા છે 4 5 કેરા રહ્યા છે. 1 2 3 4 ને 5 કેરા જ રહ્યા છે. 5 લેવાઈ ગયા અત્યારમાં, 5 લેવાના બાકી રહ્યા છે. પછી તો હવે ખબર નહીં હું નીંદવાનું. પછી આ શેઢાના 2 છે. પછી થોડુંક સિનેમા લેવાનું છે. અત્યારે પાઈ દીધું છે. કોરું હશે તો લઈશું, નહીંતર આપણે બીજું કામ કરીશું. કામ કેમ ક્યાંય ખૂટે એમ છે જ નહીં. ચાલો ફટાફટ કામે ચડી જવી. Late ba. Nak ik dapat. Coba aja. Malu. Anjana. Anjana kayak બોલવાની dia. જો બહાર માર ખાવ જો બહાર વાગી ગયા. જો આપણે હવે રસોઈ બનાવવાની છે તો જવું પડશે વાડીએ. તો મારા હાવની ગયા છે બહાર ગામ ગયા છે, રાજકોટ ગયા છે. તો રાજકોટ લેવા ગયા છે તો શું કહેવાય ઘરેણા લેવા ગયા છે. તો મારે હાટું કંઈક લાવવાના છે. હાટું તો કાનની હેરું ઓલી હોય ને, હેરું કહેવાય ને, હેરું લાવવાની છે. તૂટી ગઈ હતી તો બીજી લેવાની છે. એટલે લેવાની હતી એટલે બીજી એમ લાવવાના છે. અને મારા નણંદ હાટું ઘરેણા લાવવાના છે. કે
બુટીન પેન્ડલ ને એવું કંઈક લાવવાના છે તે બધું રાજકોટ લેવા ગયા છે. તો આપણે જે જમવાનું બનાવવાનું છે તો આપણે વાડીએ જઈ ઢોરનું કરવાનું છે, પાવાના નીંદ નાખવાની એ બધું બાકી છે. તો એ હું રસોઈ બનાવીશ. દિવસના પપ્પા ઢોરનું કરી નાખશે બધું કે નીંદ નાખી દેશે, નીંદ પૂરો કહેવાય ને એવું કરી નાખશે. હાલો છે હું શાક બનાવવાનું છે અને રોટલા બનાવવાના છે, એટલું બધું કામ છે. તો 12 વાગી ગયા આપણે જઈ જોઈએ. આ બાજુ હાલ આવે છે એ પેલું પાણી ભરવાનું લેતા આવજો. લાવ હાલો તો આપણે હાલવા મને આ બાજુ હરકવાનું શાક બનાવવાનું તો હરકવો બફાઈ ગયો છે, વધારે બફાઈ ગયો છે. તપેલું લાલ થઈ ગયું, પાણી એવું થઈ ગયું લાગે છે. આપણે જો બાજરાના રોટલા બનાવવા ગયા કારણ સેજ પાણી ગયેલું થઈ ગયું ને હરગો સેજ વધારે બફાઈ ગયો. વાંધો નહીં, તો સારું શાક થાય હમણાં. જો આ બાજરાનો રોટલો ને ઉતાવળે જો આવું થાય, રોટલો સેજ બળી ગયો. જો આપણે ટમેટા લઈ આવ્યા. ખાલી શાક બનાવવાનું છે, પછી આપણે જમવાનું તૈયાર છે. તો જો આમાં સાઈઝ છે ને આમાં ચણા લોટ છે ને આ મસાલી, આ બધું હવે ટમેટા સુધારીને આપણે શાક બનાવી નાખી. જો મારી મમ્મી હવે શાક બનાવી રાઈ નાખી. જોવો હળદર નાખી, હળદર આ બાજુ ટમેટા નાખી. હવે ટમેટા નાખ્યા. ટમેટા બંધ દીધો. તો ગાઈસ જો બપોર સડાઈ ગયો છે ને અત્યારે વ્યાયા છે જમવા. ત્યાં લાવડા અને જમવા દઈ દીધું. જો લીણ બીણ નાખી દીધી છે ઢોરને પાય. આ બધું જો મીડિયા ખાવા. હવે આપણે જમી લીધી. હાથ પગ ધોઈ. ઠંડીની વાત કરું ને તો ઠંડો પવન બહુ છે. પવન એટલો છે ને આમ ઠંડી લાગે ને તો તડકે બહુ મજા આવે ભાઈ. તડકા છે ને તો મજા આવે. સામે સાંજે જઈશ ને ફોટ થઈ ગયો. હાલો ફટાફટ હાથ તો આવીએ ને જમવા બી. વઘાર કરી નાખ્યો છે, થોડુંક મરચું નાખી ગયો. થોડોક ચણાનો લોટ નાખી દઈએ. હરકવાની છીંગું બધી છે તેના બધી છે હું નાખી દઈ. થોડીક ખાટી સાઈઝ નાખી દેવી. ઉકળે ત્યાં સુધી કડીક રહેવા દઈએ, પછી ઉતારી લઈએ. જો આપણું શાક હરગવાનું શાક બની જશે તો જોઈ લઈએ કેવું બન્યું છે. જો સેજ વધારે બફાઈ ગઈ એટલે કઢી શીંગું થોડુંક તો ધાણા જીરું નાખી દેવી. પછી ધાણા નાખી દેવી, કોથમરી નાખી દેવી. હા તો જમવાનું તો પીરાઈ ગયું તો જમી લેવી. જો હરકવાનું શાક ને બાજરાના રોટલા, ઘઉંના રોટલા. જો આ બાજુ જમવાનું ચાલુ છે. દીવું તું કેમ બેઠો છો જમવા માં? હે નીંદર આવે છે? જા ખાટી સાઈઝ પાણી નીંદર નાખે. તો ફેમિલી મસ્ત મજાની જો હાંજ પડે કે છે ને અત્યારે તો નીણ પાછી ઉપાડે છે. નીણ લઈને જાય છે ઓલી વાડીએ ને જો દીએ ઓલમોસ્ટ જો હાથ થઈને ટીયરીમ છે. તો આપણે એલો ફટાફટ નીકળવી ઘરે જઈને મળી પાછા. તો ફેમિલી જો મસ્ત મજાને તો વાડીએ પહોંચી જશે અને અત્યારે તમારી છે ફૂલમાં. તો મસ્ત મજાના આમાં જો ફૂલ ખીલા છે.
તમને નકરા ફૂલ જ દેખાશે હોરા બસ મજાના ગુલાબ ખીલા છે હમણાં કાંઈ ઉતાર્યા નથી ને એટલે એવા ફૂલ જો મસ્તીનું છે એટલામાં તો બહુ ખીલ્યા છે જા બાજુ શાક એટલે શાક દીટવા બી ગયા છે પછી બનાવી નાખજો હારું હોય એવું લાગે સુલો એની ઉપર લઈ લીજો ટેબલ ઉપર विभिन्न प्रकार के डिवाइस लगाए गए हैं जिनके संपर्क में आते ही इंसान